હાલો, કેમ છો? આવ્યો હશો તો મજામાં, અમે બી મજામાં છીએ. બસ આજે આપણે આવ્યા છીએ કચ્છમાં. મજા લઈએ. અત્યારે તો ઠંડી છે થોડી, બહુ નહીં, થોડીક એટલી બધી નથી કે બહુ વધારે ઠંડી એટલી નથી, થોડી ઠંડી છે. મસ્ત હરિયાળી છે અત્યારે તો. અને આજે આપણે જવાનું છે મેલડી માના દર્શન કરવા, અને માતાજીનું પ્રસાદ છે, તો આપણે પ્રસાદ લઈશું. બસ વિડીયોમાં બન્યા રહેજો, તમે મનથી પ્રસાદ લેજો, અને આગળ જે હશે એ વિડીયો આજે આખા દિવસના વિડીયોમાં લેશું. જય મેલડીમાં, જય દ્વારકાધીશ, જય સિયારામ. આવી ગયા મારા મોટા બેનના ઘરે. બસ મોટા બેનના ઘરે આવ્યા. હવે અમે જશું મેલડી માના દર્શન કરવા. મેં તમને કીધેલો તો વિડીયોમાં બના રહેજો, એટલે આગળ હું તમને બી દર્શન કરાવીશ મારા સાથે, અને આગળ જે મારો પરિવાર હશે એમને બી મળાવીશ. ચલો, જય મેલડીમાં. તો જો ગામડાની મોજ આવી છે ભાઈ, એકદમ મસ્ત હરિયાળી છે. જો કેવો મસ્ત છે એકદમ. અત્યારે તો ખૂબ જ આનંદ થાય ભાઈ, મજા આવી જાય. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, એ સાચી વાત છે ભાઈ. જુઓ એકવાર જોઈ શકો તમે, એકદમ મસ્ત હરિયાળી છે. મજા આવી ગઈ, અને ખૂબ જ સરસ ક્લાઇમેટ, વાતાવરણ એકદમ મસ્ત ઠંડક. બસ જો સામે ચામુંડા માના દર્શન થાય, ધજાના દર્શન કરો, એકદમ મસ્ત. ચલો હવે વિડીયોમાં બન્યા રહેજો. જય ચામુંડા મા. દર્શન કરીને પાવન થાવ. બસ માતાજીના દર્શન કરીએ આપણે બધા મળીને. વિડીયોમાં બન્યા રહેજો. જય મેલડીમાં. એ માતાજીનો પ્રસાદ અહીંયા છે, મસ્ત લાપસી, ભજીયા, છાશ ચાલે જ નહીં, દાળ ને ભાત, મસ્ત એકદમ માતાજીનો પ્રસાદ. ખૂબ જ સરસ, કેમ કે પ્રસાદમાં તો કાંઈ કહેવાનું હોય નહીં, પણ આપણે પ્રસાદ લઈને બધા પાવન થઈએ. બસ વિડીયોમાં બન્યા રહેજો. મારા સાથે પ્રસાદ લેવા મારા મોટા બેન બી બેઠા. આપણે હવે આગળ વિડીયો લેશું. શું હશે ખબર નહીં, તમને ખબર હોય તો કમેન્ટ લખજો કે આ શેની ફરી હશે. જુઓ એકવાર તમે જોઈ શકો. જો આમાં ઘણી બધી છે, તમે આમ જુઓ. શું ઝાડ છે એ ખાલી બતાવજો, એટલે ખબર પડે, કેમ કે મને નથી ખબર. તો તમને ખબર હોય તો કમેન્ટમાં લખજો કે આ ઝાડ આ છે. જો અહીંયા બતાવે છે, જો હેરો ફૂલ. જો આવો ફૂલ થાય, જો એનું દેખાય તો નહીં. આ તો બીજો છે એ ને. હા એ જ છે. જો આવો એનું ફૂલ થાય, ફૂલમાંથી આવી ફરી થાય. જો આ વેલ છે, જો જો દેહરામને આ ઝાડ આપણે બી કદાચ વાવી. આ છે શેની વેલ છે ખબર નહીં, પણ ટ્રાય કરીએ આપણે ઘરે કે શેની વેલ છે. જો સારો લાગે, મસ્ત એકદમ દેખાવામાં. તો ગામડાની મોજ આ છે ભાઈ, આ ગામડાની મોજ કહેવાય. જો સિટીમાં જે રહેતા હોય ને એને ખબર જ હશે, 10 રૂપિયાના 2 લીંબુ. હમણાં ઓલરેડી તમે લેવા જશો ને તો સિટીમાં 10 રૂપિયાના 2 લીંબુ છે. અહીંયા નેચરલ ઝાડ છે, અને લીંબુનું ઝાડ ખૂબ જ સરસ. કેટલો નાનું, એકદમ નાનું છે, પણ એમાં લીંબુ તમે જોશો. જો એક લીંબુ આવ્યો, હું હમણાં લીંબુ તમને બતાવું. એક ઉતારીને મસ્ત પાકો લીંબુ તમે જોઈ શકશો. આવો લીંબુ છે, મસ્ત એકદમ નેચરલ હવા, નેચરલ ખાવાની વસ્તુ. કોઈ બી જુઓ તો એક કહેવત છે ને કે કચ્છ નહીં દેખા તો, અમિતાભ બચ્ચનનો ડાયલોગ છે, તમને યાદ હોય તો, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. આ સાચી વાત છે. એટલે તમે આવો કચ્છમાં. ના આવ્યા હો તો, આમ તો આવતા જશો કદાચ, ના આવ્યા હોય તો આવો અને કચ્છ જુઓ. બસ અત્યારે તો નેચરલ એકદમ છે જો, અને એટલો વાતાવરણ ખૂબ જ સરસ. બસ આવી રીતે આપણે વિડીયો લેશું, અને વિડીયોમાં બન્યા રહેજો. ચલો, જય માતાજી, જય દ્વારકાધીશ. જો અમારા ભાણુભા આવે છે ભાઈ, મોટા સાહેબ થઈને દૂરથી ભાણુભાને આપણે સ્વાગત કરીએ. જો હાય, કેમ છો ભાઈ? મજામાં? બસ મજા. જો અમારા ભાણુભા, તમે મારા વિડીયોમાં કદાચ જોયો જ હશે પહેલાં બી, અને હમણાં બી જોઈ શકો. જો કેટલી વાર આમ જોયો હશે, ઘણી વાર જોયો હશે, તો અત્યારે બી જોઈ શકો. અને અહીંયા મારા ફોલોવર છે, મસ્ત એકદમ. કેવો લાગ્યો મારો વિડીયો બેટા તમને? બહુ સારો લાગ્યો અમને વિડિયો. વેરી ગુડ. જો મારા ફોલોવર, રોજ વિડિયો જોઈએ. વાહ, વેરી ગુડ, થેન્ક યુ. અને જોતા રહેજો, આગળ શેર બી કરજો, અને આવી રીતે મને સપોર્ટ કરતા રહેજો. જો હવે તમે કાલે મારા વિડીયોમાં જોશો, અમારા સબસ્ક્રાઈબ છે. તો બસ વિડીયોમાં બન્યા રહેજો. આજે કદાચ મારા સાથે રહેશે, નહીં રહેતો પણ હું વિડીયો નાખીશ આ વિડીયો.
ચલો જય માતાજી. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ, ધન્યવાદ.